મારે વાત એ કરવી છે કે નવાબને સલામ, જામનગરના જામ સાહેબને સલામ, કચ્છના ધણીને સલામ, પણ ભાવનગર ભાવનગર છે સાહેબ. આપને કદાચ ખબર ન હોય તો સાંભળજો. ભાવનગર એક જ રાજમાં એક એવો નિયમ હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો પ્રજા ને કઈ ચિંતા નહીં, રાજ ચોર ને પકડી દે ને ચોર ને પકડાય તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે છે. બોલો, તમારા ઘરમાં ચોરી થાય એટલે તમારે એટલું કહેવાનું કે અમારી આટલી વસ્તુ ગઈ, પછી કા ચોર પકડે, ચોર ન પકડાય તો એના તરફથી ભરપાઈ કરે. કલ્પના તો કરો સાહેબ, 18 ભાદર નો ધણીઓ, પ્રજાવત્સલ રાજા હતા. ભાવનગર છે ને, કૃષ્ણકુમારસિંહજી દેવતાય પુરુષ હતા. ઇતિહાસ એમ કે છે મિત્રો, એનો જન્મ થયો ને ભાવનગર ગોહિલવાડમાં, ખારા પાણી મીઠા થઈ ગયા કુવાના સાહેબ. આવો દેવતાય પુરુષ. હા, જરાય ગપ્પો નથી, સત્ય વાત આપને સામે કહું છું. અને જામનગર જામ સાહેબ જયારે ભાવનગર ગયા અને કૃષ્ણકુમારસિંહજી બજારમાં નીકળ્યા, ત્યાં પ્રજા દર્શન કરવા નીકળી કૃષ્ણકુમારસિંહજીના. ત્યારે જામ સાહેબ એટલું બોલ્યા જાહેરમાં કે તમારી પ્રજાના પ્રેમની વાત સાંભળી હતી, પણ જોયું નજરે આજ તમારું કે પ્રજા ઉપર તમને કેટલો પ્રેમ છે. યથા રાજા તથા પ્રજા સાહેબ. જેવા રાજા એવી પ્રજા હતી, અટણ જેવી પ્રજા એવા રાજા. ઊંધું થયું.